નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર। હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર। નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું સોલંકી દર્શના। ગેસ લીકેજ, આગ અને મેડિકલ ઇમરજન્સી કલ્પનિત પરિસ્થિતિમાં વિવિધ વિભાગો વચ્ચે ઝડપી સંકલ્પ અને બચાવ કામગીરીનું સફળ પ્રદર્શન। ટાણા બુટાણા રોડ પર આવેલ આઈપીએસ ટાણા ટર્મિનલની બાજુમાં જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થાની તૈયારી, વિવિધ એજન્સીઓ વચ્ચેના સંકલન તથા આપત્તિ અને ઝડપી કામગીરીની ચકાસણી માટે ભવ્ય ઇમરજન્સી મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મોક ડ્રીલ દરમિયાન એડિટર શ્રી મૌલેશ જોશી સાહેબ તથા શ્રી આલોકે અધાયા સાહેબ ખાસ ઉપસ્થિત રહી સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। મોક ડ્રીલમાં સિહોર નગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ટીમ, ટાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી તરફથી એમ્બ્યુલન્સ અને તબીબી સ્ટાફ, જીએસપીએલ ટ્રાન્સમિશન લિમિટેડની એજન્સી રિસ્પોન્સ ટીમ, ગુજરાત ગેસની ઇમરજન્સી તેમજ કેપિટલ કંપની કેપીએલની ઇમરજન્સી ટીમ સક્રિય ભાગ લીધો હતો। રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી, સિહોર। थोड़ा सब मतलब पीछे आ जाओ।